હેલો એવરીવન, ધીસ સાઇડ મિલન પાદરા. સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. જો હજુ સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરેલી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી શકો, બિકોઝ હું એવું ઈચ્છું છું કે જે બી લોકો મારા વિડીયો જોવે એ પોતે અને એમનું પરિવાર હેલ્ધી રહે. ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે હું તો હેલ્ધી છું, 10 વર્ષથી મારું વજન 60 કિલો છે, પહેલાં બી હું 32ના પેન્ટ પહેરતો, આજે બી હું 32ના પેન્ટ પહેરું છું, મેં ક્યારેય દવા નથી લીધેલી, હું તો એકદમ ફિટ છું અને હું તો એકદમ ફિટ રહેવાનો છું. ઘણી વખત તમે એવું બી સાંભળેલું હશે કે અચાનક આમને હાર્ટ એટેક આવી ગયો, અચાનક આમને કેન્સર થઈ ગયું. તો અચાનક ક્યારેય કોઈ વસ્તુ થતી નથી. આ બધી પ્રોસેસ આપણા બોડીની અંદર ઘણા ટાઈમથી ચાલુ થઈ ગઈ હોય છે, સમજો. અને આપણું બોડી આપને બીમારી થવાના સિગ્નલ બી આપતું બી હોય છે, સિમ્ટમ્સ આપતું જ હોય છે. સો 8 એવા સિગ્નલ આપણું બોડી આપને આપતું હોય છે કે જેનાથી આપણે એવું ડિસાઇડ કરી શકીએ કે બીમારી ભવિષ્યની અંદર આવવાની છે. તો આજે આપણે એક ટેસ્ટ કરવાના છીએ, એ બી ફ્રીમાં, બરાબર. 8 ટેસ્ટ કરીશું અને જો એ ટેસ્ટ પોઝિટિવ આવે તો તમે તમારી પોતાની જાતને 1 માર્ક આપી શકીએ. અને મને તમારે કોમેન્ટની અંદર કહેવાનું છે કે તમારા આ ટેસ્ટથી કેટલા માર્ક આવ્યા છે. સૌથી પહેલો ટેસ્ટ એ છે કે અનહેપી બાથરૂમ ટાઈમ. મતલબ ઘણા બધા લોકોને સવારમાં પ્રેશર આવવા માટે ચાની, ન્યૂઝપેપરની, સિગરેટની જરૂર પડતી હોય છે, પછી જ એમને પ્રેશર આવતું હોય છે. અને પ્રેશર આવ્યા પછી બી 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, 1 કલાક સુધી બાથરૂમની અંદર જો બેસી રહેવું પડતું હોય તો આ તદ્દન સારી વાત નથી. મેક્સિમમ બાથરૂમ ટાઈમ 2 થી 3 મિનિટ અથવા તો 5 મિનિટ સુધીનો હોવો જોઈએ. જો આનાથી વધારે તમારો બાથરૂમ ટાઈમ છે તો આ એક બોડી તમારું સાઇન આપી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તમારું પાચન ખરાબ છે અને એના લીધે ભવિષ્યમાં ઘણી બધી તકલીફ થઈ શકે. જો તમારો બાથરૂમ ટાઈમ ઓકે છે તો તમે તમારી જાતને 1 માર્ક આપી શકો છો. બીજો ટેસ્ટ એ છે કે ફિલિંગ ટાયર્ડ, મતલબ દિવસ દરમિયાન તમને થાક લાગે, વારે વારે ચા પીવાની ઈચ્છા થાય, વારે વારે ખાવાની ઈચ્છા થાય, સૂઈ જવાની ઈચ્છા થાય, તો ક્યાંક ને ક્યાંક આ સારી વસ્તુ નથી. જો તમને આવું નથી થઈ રહ્યું તો તમે 1 માર્ક આપી શકો. ત્રીજી વસ્તુ છે સ્કિન પ્રોબ્લેમ. ઘણા બધા લોકોને તમે જોતા હશો કે ખીલ થતા હોય છે અથવા તો કોઈને કોઈ સ્કિન પ્રોબ્લેમ થતા હોય છે. તો એ બી એક સારી વસ્તુ નથી, બિકોઝ આપણા બોડીની અંદર ક્યાંક ને ક્યાંક ગંદકી, ટોક્સિન જમા થઈ રહ્યા છે. અને સ્કિન આપણા બોડીનું સૌથી લાર્જેસ્ટ ઓર્ગન છે, લાર્જેસ્ટ પાર્ટ છે. તો એવું બની શકે કે બોડી એના શરીરનો મેક્સિમમ કચરો સ્કિનની અંદર નાખે અને એ તમને ખીલ સ્વરૂપે, એ બધા સ્વરૂપે જોવા મળી શકે છે. તો જો તમારી સ્કિન ઓકે છે તો તમે 1 માર્ક આપી શકો. ચોથા ટેસ્ટ ઉપર જઈએ તો બેડ બ્રેથ, મતલબ શ્વાસમાંથી ખરાબ સ્મેલ આવવી. જો આમાં કેવું હોય છે, હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે આપણા ઘરે આપણે કોઈ ખાવાનું બનાવીએ અને ઘણા બધા દિવસ સુધી એ એમને પડ્યું રહે, તો એમાંથી તમે જુઓ છો કે ખરાબ સ્મેલ આવવાની ચાલુ થઈ જતી હોય છે. તો એવી રીતે અત્યારે આપણે જે બોડીની અંદર નાખીએ છીએ અને જે વસ્તુ ડાયજેસ્ટ નથી થઈ રહી અથવા તો જે વસ્તુ પાચન નથી થઈ રહી, તો બની શકે કે એ વસ્તુ બોડીની અંદર ઘણા લાંબા સમય સુધી પડી રહી અને સડી જાય અને ક્યાંક ને ક્યાંક એમાંથી, સમજો, એક ખરાબ સ્મેલ આવવાનું ચાલુ થાય કે જે તમને શ્વાસના મારફતે તમે જોઈ શકો છો. જો તમારો શ્વાસમાંથી ખરાબ સ્મેલ આવી નથી રહી તો તમે પોતાની જાતને 1 માર્ક આપી શકો. એના પછી છે નંબર 5, મસલ્સ અને ફેટનો ખરાબ રેશિયો. જો આપણા બોડીની અંદર જે હાડકાં હોય છે એમની આસપાસ જે માંસ વીંટળાયેલું હોય છે એ 2 વસ્તુથી બનેલું હોય છે. એક હોય છે ફેટ અને એક હોય છે મસલ્સ. તો સવાલ એ છે કે તમે શું લઈને ફરી રહ્યા છો, ફેટ કે મસલ્સ? જો તમે ફેટ લઈને ફરી રહ્યા છો તો ક્યાંક ને ક્યાંક સીડી ચડવાથી જલ્દી થાક લાગી જવો, થોડું ઘણું બી વજન ઉચકવાથી બોડીમાં દુખાવો ચાલુ થઈ જવો, થોડું ઘણું બી ચાલવાનું થાય તો થાક લાગી જવો, આ બધા સાઇન્સ છે કે તમારા બોડીની અંદર ફેટ વધારે છે. અને જે તદ્દન સારી વાત નથી. જો તમારો વજન નોર્મલ નથી તો બની શકે કે તમારા બોડીની અંદર, મતલબ વજન વધારે છે તો તમારા બોડીની અંદર ફેટ વધારે હોઈ શકે છે, બરાબર. તો જો તમારો વજન નોર્મલ છે, તમને આવા કોઈ સાઇન્સ નથી, તો તમે 1 માર્ક આપી શકો. છઠ્ઠો ટેસ્ટ છે સ્લીપ ઇસ્યુ. જો તમને રાત્રે બરાબર ઊંઘ નથી આવી રહી તો તમે એવું સમજો કે તમે ભવિષ્યમાં બીમાર થવાના છો,
બિકોઝ ઊંઘ બહુ જ જરૂરી હોય છે આપણા સ્વાસ્થ્ય માટે. બિકોઝ રાત્રિના સમયમાં જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે બોડીનું કામ હોય છે આપણા શરીરની અંદર જે બી ખરાબી આવેલી છે એમને રિપેરિંગ કરવાનું, હિલિંગ કરવાનું કામ હોય છે રાત્રિના સમયમાં. અને જો તમારી ઊંઘ જ બરાબર નથી, રાત્રે સમજો એક વખત વિચારે ચડો અને પછી ક્યાંથી ક્યાં પહોંચી જાઓ અને એના લીધે ઊંઘ બરાબર નથી આવી રહી, તમારે ગોળી લેવી પડે છે ઊંઘ માટે, તો આ એક હેલ્ધી સાઇન નથી. તો જો તમારી ઊંઘ બરાબર છે, 8 કલાક 7 થી 8 કલાક તમને પ્રોપર ઊંઘ આવી રહી છે, તો તમે 1 માર્ક આપી શકો. 7મી ટેસ્ટ છે હંગર પ્રોબ્લેમ. ઘણા બધા લોકોને કેવું હોય છે કે એક શેડ્યુલ હોય છે કે 9 વાગે બ્રેકફાસ્ટ કરી લેવાનો, 1 વાગે લંચ કરી લેવાનો, 8 વાગે ડિનર કરી લેવાનું, એ પછી ભૂખ લાગી હોય કે ના લાગી હોય ખાઈ લેવાનું. જો આ છે, આવું શેડ્યુલ છે, તો બી એક તકલીફ થઈ શકે ભવિષ્યની અંદર. અને બીજું એ છે કે જરૂરિયાત કરતાં વધારે ભૂખ લાગે, કે અત્યારે ખાધું છે પણ એક સેટિસ્ફેક્શન નથી, એક સંતોષ નથી. કલાક પછી પાછું એવું થાય કે હજી થોડુંક ખાવ, ચા પીવાની ઈચ્છા થાય, કોફી પીવાની ઈચ્છા થાય. તો આ બી એક ક્યાંક ને ક્યાંક હેલ્ધી સાઇન નથી. જો આમાં બી તમારું બધું ઓકે છે તો તમે 1 માર્ક આપી શકો. 8મી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે નેગેટિવ માઇન્ડસેટ. ઘણા બધા લોકોને એવું હોય છે કે વાતમાં નેગેટિવ જ વિચાર કરતા હોય છે. સમજો ગ્લાસ અડધો ભરેલો હોય અને અડધો ખાલી હોય તો તમને અડધો ખાલી જ દેખાય છે. આ એક એક્ઝામ્પલ છે. બટ વાતમાં નકારાત્મક ભાવના લાવવી અથવા તો કોઈ પ્રત્યે નકારાત્મક ફિલિંગ જાગવી, તો આ બી એક હેલ્ધી વસ્તુ નથી. આ બી એક બોડી તમને સાઇન આપી રહ્યું છે કે તમે બીમાર છો અથવા બીમાર થવાના છો. બિકોઝ તમે એક વસ્તુ સમજો, જેમ જેમ માણસ વૃદ્ધ થાય એમ તમે જો એમના નકારાત્મક વિચાર વધતા જાય. શું કામ? બિકોઝ એ માણસ બીમારી તરફ જઈ રહ્યો છે. તો તમે તો નથી ને બીમારી તરફ જઈ રહ્યા. તો જો તમને બધી વસ્તુમાં પોઝિટિવ વિચાર આવે છે તો તમે 1 માર્ક આપી શકો. સો આ થયો આપણો આજનો ટેસ્ટ. સો મને તમે કોમેન્ટની અંદર જણાવી શકો કે તમારા કેટલા માર્ક છે. સમજો, જો તમને આ ટેસ્ટ ગમ્યો હોય તો જરૂરથી પહેલી વસ્તુ તો વિડીયોને લાઇક કરી શકો. બરાબર. બીજી વસ્તુ, આ વિડીયોને તમે તમારા બધા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારા રિલેટિવ્સને ખાસ કરીને શેર કરી શકો. બિકોઝ આજની તારીખની અંદર બીમારીઓ વધી રહી છે. જો આ બધી વસ્તુ તમને અગાઉથી ખબર પડી રહી છે તો તમે આના ઉપર કામ કરીને સમજો આ વસ્તુ પહેલેથી સોલ્વ કરી શકો. બિકોઝ એક કહેવત તમે બી સાંભળેલી હશે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે પૂર આવે એની પહેલાં જો પાળી બાંધી દઈએ તો ભવિષ્યમાં પૂરની સ્થિતિ સર્જાશે નહીં. આજની તારીખમાં હોસ્પિટલના મોટા બિલથી બચવું બહુ જ જરૂરી છે. બિકોઝ ઇન્ડિયાની અંદર અત્યારે એવી હાલત છે કે એક હોસ્પિટલનું મોટું બી બિલ આવી જાય ને તો એક ફેમિલી મિડલ ક્લાસમાંથી લોઅર મિડલ ક્લાસની અંદર જતી રહે છે. સો હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ જ આપણું સૌથી મોટું આપણી વેલ્થ કહેવામાં આવતી હોય છે. તો જરૂરથી આ વિડીયોને તમે તમારા રિલેટિવ્સ, તમારા નિયર એન્ડ ડિયરને શેર કરો, જેનાથી એ લોકોને બી આઈડિયા આવે કે હેલ્ધી રહેવું શું કામ જરૂરી છે. અને હા, જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો કરી દેજો.